ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 ગણિતના વિષયમાં પ્રકરણ 2 તેનો સ્વાપોથીનો 9મો પ્રશ્ન શરૂ કરીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્ન 1 થી 8 પૂરા કર્યા. 8મા પ્રશ્નમાં જે મણકાકોડી હતી તેમાં 1 થી 4 મણકાકોડી આપણે કરી હતી. 5 થી 8 જે મણકાકોડી છે તે તમારે જાતે કરવાની છે. 5, 6, 7, 8 એ મણકાકોડી તમારે જાતે કરી લેવાની. હવે આજે આપણે પ્રશ્ન 9માંથી શરૂ કરીશું. તો તમે બધા તમારી સ્વાપોથી ખોલીને તૈયાર રાખો. સ્વાપોથીનું પેજ નંબર 24 અને પ્રશ્ન 9મો. પ્રશ્ન 9મો આપણે શરૂ કરીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની સ્વાપોથીમાં 9મો પ્રશ્ન ખોલી અને તૈયાર રાખશે. હવે જુઓ, આપણા 9મા પ્રશ્નની સૂચના છે કે નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ તથા સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. એટલે કે જે નાની સંખ્યા હોય તેની પર આપણે ગોળ કરવાનું છે અને મોટી સંખ્યા હોય તેની પર આપણે ચોરસ કરવાનું છે. તો જુઓ, આ પહેલી સંખ્યા છે તે આપણે વાંચીએ તો 8 9 89, પછી છે 169, પછી છે 107, ત્યારબાદ છે 183 અને ત્યારબાદ છે 148. હવે આ 5 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા છે 89. તો તેના પર આપણે આ રીતે ગોળ કરવાનું છે. 89 ઉપર ગોળ. અને સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આ 4 સંખ્યામાં જોઈએ તો સૌથી મોટી આ 183 છે. તો 183 ઉપર ચોરસ કરવાનું. હવે બીજી સંખ્યા જોઈએ તો 127, 139, 148, 156 અને 177. હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા છે 127. તેના પર આપણે ગોળ કરીશું. પછી 139, 148, 156 ને 177. આ 4માં મોટી સંખ્યા કઈ છે? તો 177. તો તેના પર આપણે ચોરસ કરીશું. પછી ત્રીજી સંખ્યા વાંચીએ તો 121, 111, 141, 161 અને 191. હવે આમાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે અને તેના પર આપણે ગોળ કરવાનું છે. તો સૌથી નાની સંખ્યા છે 111. તો 111 ઉપર આપણે આવી રીતે ગોળ કરીશું. અને સૌથી મોટી સંખ્યા કઈ છે તે શોધવું જોઈએ. તો છે 191. તેના પર આપણે ચોરસ કરીશું. પછી ચોથી સંખ્યા જોઈએ તો 106, 189, 179, 169 અને 107. આ રીતે 5 સંખ્યા આપેલી છે. તેમાં સૌથી નાની છે 106. તો તેના પર આપણે ગોળ કરીશું. અને સૌથી મોટી કઈ છે વિચારવું જોઈએ. તો સૌથી મોટી છે 189. તેના પર આપણે ચોરસ કરીશું. તો જુઓ બાળ મિત્રો, આપણે આ પ્રશ્નમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કર્યું અને મોટી સંખ્યા ઉપર ચોરસ કર્યું. હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ. તેની સૂચના છે કે તરત પહેલાની સંખ્યા લખો. આમાં આપણને પછીની સંખ્યા આપેલી છે અને પહેલાની સંખ્યા લખવાની છે. પહેલી સંખ્યા છે તેમાં અહીં ખાલી, પછી છે 130. તો 130 પહેલાં શું આવે? તો આપણે છેલ્લા 2 અંક જોવાના કે તગડે મીંડે 30 પહેલાં શું આવે? તો તગડે મીંડે 30 પહેલાં આવે બગડે 9 29. એકડો તો જેમનો તેમ રહે. એટલે 130 એની પહેલાં આવશે 129. હવે બીજી સંખ્યા છે એમાં છે 175. 75 પહેલાં આવે 74. એટલે આગળની સંખ્યા લખીશું 174. ત્રીજી સંખ્યા છે 191. તો 91ની પહેલાં શું આવશે? 91ની પહેલાં આવશે 90. એટલે 191. તેની આગળની સંખ્યા થશે 190. પછી ચોથી સંખ્યા છે એ છે 149. 149. એની આગળની સંખ્યા થશે 148.
તો અહીં લખીશું 148. પછી પાંચમી સંખ્યા છે 156. તો 56ની ઉપર શું આવે? તો 55 આવે. એટલે 156 એની આગળની સંખ્યા થશે 155. ત્યારબાદ છઠ્ઠી સંખ્યા જોઈએ તો છે 117. 17 પહેલા આવે 16 અને 117ની પહેલાની સંખ્યા થશે 116. 1 1 6 એટલે 116. પછી સાતમી સંખ્યા છે 110. તો 10ની પહેલા શું આવશે? 10ની પહેલા આવશે 9. તો 110 એની પહેલાની સંખ્યા થશે 109. આઠમી સંખ્યા છે 186. 86ની ઉપર આવશે 85 એટલે 186 એની ઉપરની સંખ્યા થશે 185. નવમી સંખ્યા છે 160. તો 160 એની પહેલાની સંખ્યા કઈ થશે? વિચારો જોઈએ. તો 160 પહેલાની સંખ્યા થશે 159. હવે 10મી સંખ્યા છે 200. 200ની પહેલાની સંખ્યા કઈ થશે? 200ની પહેલાની થશે 199. એકડો અને પછી 2 નવડા એટલે 199. પછી 11મી સંખ્યા છે 176. તો 76ની પહેલા 75 એટલે 176 એની પહેલાની સંખ્યા થશે 175. 12મી સંખ્યા છે 138. તો 138 એની તરત પહેલાની સંખ્યા થશે 137. તો જુઓ બાળ મિત્રો, આ જે પ્રશ્ન 10 છે તેમાં આપણે પહેલાની સંખ્યા લખી. હવે જે 11મો પ્રશ્ન છે એમાં આપણે પછીની સંખ્યા લખવાની છે. એટલે કે પહેલાની સંખ્યા આપેલી છે અને પછીની સંખ્યા આપણે લખવાની છે. તો જુઓ, પહેલું છે 169. 169 છે એના પછી આવશે 170. છગડે નવડે 69. તો આમાં પાછલા બે અંક જોઈએ, એકમ અને દશક. તો છગડે નવડે 69. તો 69 પછી આવશે 70. એકડો તો જેમનો તેમ રહે જ તે, એટલે 169 એના પછી થશે 170. બીજી સંખ્યા છે 175. તો 175 એની તરત પછીની સંખ્યા થશે 176. ત્રીજી સંખ્યા છે 132. 32 પછી આવે 33 એટલે 132 એના પછી થશે 133. ચોથી સંખ્યા છે 127. 127 પછી થશે 128. પાંચમી સંખ્યા છે 103. 3 પછી આવે 4 અને 1 અને 0 તેમના તેમ એટલે 103. તેના પછીની સંખ્યા થશે 104. છઠ્ઠી સંખ્યા જોઈએ તો 140. 140 પછી થશે 41 એટલે કે 141. 140 એના પછીની સંખ્યા થશે 141. સાતમી સંખ્યા છે 197 એટલે કે 197. 97 પછી થશે 98 એટલે 197 એના પછીની સંખ્યા થશે 198. હવે આપણે આઠમો પ્રશ્ન જોઈએ. આઠમો સંખ્યા જોઈએ તો જુઓ, આઠમી સંખ્યા છે 154. 54 પછી આવશે 55 એટલે 154 એના પછીની સંખ્યા થશે 155. હવે નવમી સંખ્યા છે 149. ચોગડે નવડે 49. તો 149 એના પછી આવશે એકડે 5 અને 0 એટલે કે 150. દસમી સંખ્યા છે 166. તો 66 પછી આવે છગડે 7 67 એટલે 166 એના પછીની સંખ્યા થશે 1 6 7 એટલે કે 167. 11મી સંખ્યા છે 115. 115 એના પછીની સંખ્યા થશે 116. પછી 12મી સંખ્યા છે 182. 82 પછી આવે 83 અને 182 એના પછીની સંખ્યા થશે 183. 183 એટલે કે 183. તો આ રીતે આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખવાની હોય. હવે આપણે પ્રશ્ન 12મો જોઈએ કે
તેની સૂચના છે કે વચ્ચેની સંખ્યા લખો. એટલે કે પહેલાંની અને પછીની આપેલી છે, આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો 106 અને અહીં 108, તો 6 અને 8 એની વચ્ચે આવે 7, એટલે કે 106 પછી આવશે 107, એટલે કે 106 અને 108 એની વચ્ચેની સંખ્યા થશે 107. બીજી સંખ્યા છે 117 અને 119, તો 117 અને 119 એની વચ્ચેની સંખ્યા થશે 118, તો અહીં લખવાનું 118. ત્રીજી સંખ્યા છે 138 અને અહીં છે 140, તો 38 અને 40 ની વચ્ચે આવશે 39, એટલે કે 138 અને 140 ની વચ્ચે આવશે 139. ચોથી સંખ્યા છે 158 અને પછી છે 160, તો 158 અને 160 એની વચ્ચે આવશે 159. પાંચમી સંખ્યા છે 166 અને 168, તો 166 અને 168 એની વચ્ચેની સંખ્યા થશે 167. હવે છઠ્ઠી સંખ્યા છે કે 171 અને 173, તો 171 અને 173 એની વચ્ચે કઈ સંખ્યા આવશે? તમે કહો જોઈએ. એની વચ્ચે આવશે 172, તો અહીં લખવાનું છે 172. સાતમી સંખ્યા જોઈએ 183 અને 185, તો 183 પછી આવે 184, એટલે કે 183 અને 185 એની વચ્ચેની સંખ્યા થશે 184. પછી આઠમું છે 197 અને 199, તો 97 અને 99 એની વચ્ચે આવે 98, એટલે કે 197 અને 199 એની વચ્ચેની સંખ્યા થશે 198. નવમું છે 124 અને 126, તો 124 પછી આવે 125, એટલે કે 124 અને 126 એની વચ્ચેની સંખ્યા થશે 125. તો જુઓ બાળમિત્રો, પહેલાંની સંખ્યા, પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા, આ ત્રણે ત્રણ તમને હવે આવડી ગઈ. હવે પ્રશ્ન 13મો છે કે ચડતા ક્રમમાં લખો. તો જુઓ, પ્રશ્ન 13 છે તેની સૂચના છે કે ચડતા ક્રમમાં લખો. તમને બધાને ખ્યાલ જ છે કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા લખાય, પછી તેનાથી મોટી, પછી તેનાથી મોટી, તે રીતે આપણે ચડતા ક્રમમાં લખાય. તો જુઓ, આ પહેલી સંખ્યા છે તેમાં છે 148, 184, 174, 104 અને 164. આ 5 સંખ્યા આપેલી છે. તેમાંથી સૌથી નાની કઈ છે તે આપણે શોધવાની અને પહેલાં લખવાની. તો આ 5 સંખ્યા જોઈએ, તેમાં 104 છે તે સૌથી નાની છે, તે અહીં આપણે પહેલાં લખીશું. હવે 104 થી મોટી સંખ્યા જોઈએ, તો 104 થી મોટા છે 148, તો અહીં પછી બીજા ખાનામાં લખશું 148. હવે એનાથી મોટી જોઈએ તો છે 164, તો આ ત્રીજું અહીં જે છે ખાનું તેમાં લખશું 164. હવે આપણે 164 થી મોટી લખવાની છે, તો એ છે 174, તો અહીં લખીશું 174. અને હવે તેનાથી મોટી એ છે 184, તો અહીં લખીશું 184. તો જુઓ, સૌથી નાની પહેલાં છે તે 104, પછી 148, પછી 164, ત્યારબાદ 174 અને ત્યારબાદ 184. આ રીતે ચડતા ક્રમમાં લખાય. હવે બીજી સંખ્યા જોઈએ તો જુઓ, 105, 150, 160, 140 અને 130. આ 5 સંખ્યા છે તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો આ 105. તેને અહીં આપણે પહેલાં લખવાની કે 105 એટલે 105. હવે તેનાથી મોટી, તો આમાંથી આપણે શોધીએ તો આ 130 છે એ એનાથી મોટી છે, એટલે અહીં લખીશું 130. હવે 130 થી મોટી શોધીએ તો જુઓ, અહીં છે આ 140, તો અહીં આપણે ત્રીજું આ જે છે લીટી તેમાં લખશું 140. હવે
140થી મોટી આપણે શોધવાની છે. તો આ 5 સંખ્યામાંથી 140થી મોટી કઈ છે? તો છે આ 150. તો હવે અહીં 140 પછી લખીશું 150 અને છેલ્લે સૌથી મોટી તો એ છે આ 160. તો હવે છેલ્લે લખશું 160. તો આ ચડતા ક્રમમાં સૌથી પહેલા થઈ 105, પછી થઈ 130, પછી થઈ 140, પછી 150 અને છેલ્લે 160. આ રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યા લખવાની. હવે ત્રીજી સંખ્યા જોઈએ તો 124, 112, 153, 139 અને 180. આ 5 સંખ્યામાંથી સૌથી નાની કઈ છે? તમે કયો જોઈએ? તો સૌથી નાની છે 112. તો અહીં પહેલા લખવાનું 112. 112 થી મોટા છે આ 124. તો અહીં પછી આપણે લખશું 124. હવે એનાથી મોટા શોધીએ તો એનાથી મોટા છે આ 139. આ 139 છે તેને અહીં આપણે લખશું કે 139. હવે તેનાથી મોટા 5માં આપણે શોધીએ તો કઈ છે? તો છે આ 153. તો 139 પછી લખીશું 153. હવે આ 5માંથી સૌથી મોટી સંખ્યા તો છે આ 180. તો આ 180 છે તેને અહીં છેલ્લા લખીશું. એટલે ક્રમમાં સંખ્યા થશે કે સૌથી પહેલા 112, પછી 124, પછી 139, પછી 153 અને પછી 180. આ રીતે ચડતા ક્રમમાં સંખ્યા પૂરી થશે. હવે આપણો પ્રશ્ન 14 છે કે ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતા ક્રમમાં પહેલા સૌથી મોટી સંખ્યા આવે, પછી તેનાથી નાની, પછી તેનાથી નાની, પછી તેનાથી નાની અને સૌથી નાની. એ રીતે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની હોય. તો અહીં જે સંખ્યાઓ આપેલી છે તેમાં આપણે પહેલાં સૌથી મોટી સંખ્યા કઈ છે તે શોધશું. તો જુઓ, પહેલી સંખ્યા છે 174, પછી છે 136, પછી છે 118, ત્યારબાદ છે 181 અને પછી છે 163. હવે આ જે સંખ્યાઓ છે તેને આપણે લાઈનમાં લખવાની છે, પણ સૌથી પહેલાં મોટી લખવાની છે. તો જુઓ, આ 5 સંખ્યા આપેલી છે તેમાં સૌથી મોટી કઈ છે? તો આ 181. તો અહીં લખશું 181. ત્યારબાદ તેનાથી નાની તો આ 5 સંખ્યામાં આપણે શોધીએ તો આ 174 છે તે તેનાથી નાની છે. તો અહીં આ બીજું જે ખાલી જગ્યા છે તેમાં લખશું 174. હવે એનાથી નાની શોધીએ તો આ 5માંથી છે 163. તો અહીં લખશું 163. હવે તેનાથી નાની આ 5માંથી જોઈએ તો છે 136. તો 163 પછી લખીશું 136. હવે સૌથી નાની તો આ 5 સંખ્યામાં સૌથી નાની છે આ 118. તો અહીં છેલ્લે લખશું 118. હવે બીજી સંખ્યા જોઈએ તો જુઓ, 130, 103, 170, 107 અને 180. આ 5માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તે વિચારો જોઈએ. તો સૌથી મોટી છે 180. આ જે છે તે સૌથી મોટી છે 180. તો પહેલા લખીશું 180. હવે એનાથી નાની તો આ 5માંથી આ જે છે તે એનાથી નાની છે 170. તો 180 પછી લખીશું 170. હવે તેનાથી નાની જોઈએ તો આ 5માં તેનાથી નાની કઈ છે? તો છે આ 130. તો અહીં લખીશું 130. હવે તેનાથી નાની શોધીએ તો આમાં છે આ 107. તો અહીં લખશું 107. અને તેના પછી સૌથી નાની તો આ 5માંથી જોઈએ તો આ 103 છે તે સૌથી નાના છે. તો અહીં લખશું 103. હવે ક્રમમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં 180, ત્યારબાદ 170, ત્યારબાદ 130, ત્યારબાદ 107 અને પછી આવશે 103. આ રીતે ઉતરતા ક્રમમાં આ સંખ્યા પૂરી થશે. પછી ત્રીજી સંખ્યા છે 159, 169, 149,
179 અને 189. જુઓ બે બાળ મિત્રો, અહીં પાછળે નવડે 59 થાય, છગડે નવડે 69 થાય, ચોગડે નવડે 49 થાય, સાતડે નવડે 79 થાય અને આઠડે નવડે 89 થાય. આ રીતે અહીં સંખ્યા આપેલી છે કે 159, 169, 149, 179 અને 189. હવે આ જે સંખ્યાઓ છે તેમાં સૌથી મોટી સંખ્યા આપણે શોધવાની છે. તો આ પાંચે પાંચ સંખ્યા છે તેમાં સૌથી મોટી કઈ છે? તમે કયો જોઈએ? તો સૌથી મોટી છે આ 189. તો સૌથી પહેલાં આપણે લખશું 189 એટલે કે 189. હવે તેનાથી નાની, તો તેનાથી નાની આપણે આમાંથી શોધીએ તો છે આ 179. તો અહીં લખશું 179 એટલે 179. હવે તેનાથી નાની, તો આ જે સંખ્યાઓ આપેલી છે તેમાં જોઈએ તો આ 169 તે તેનાથી નાની છે એટલે કે 169, 169 અહીં લખવાનું છે. હવે એનાથી નાની જોઈએ તો જુઓ, આમ તમે પાંચ સંખ્યામાં જોશો તો આ 159 છે તે તેનાથી નાની છે એટલે કે અહીં લખશું 159 એટલે કે 159. અને હવે સૌથી નાની, તો આમાંથી સૌથી નાની શોધીએ તો છે આ 149. તો અહીં લખશું 149 એટલે કે 149. હવે ઉતરતા ક્રમમાં કઈ રીતે થશે? તો સૌથી પહેલાં 189, પછી 179, પછી 169, પછી 159 અને પછી 149. આ રીતે ઉતરતા ક્રમમાં આ સંખ્યા થશે. તો જુઓ બાળ મિત્રો, આજના લેક્ચરમાં આપણે 9મો પ્રશ્ન, 10મો પ્રશ્ન, 11, 12, 13 ને 14 આ બધા પ્રશ્નો જોયા. પહેલાની સંખ્યા, પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા, ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ. તો તમે બધા આવી સંખ્યાઓની પ્રેક્ટિસ તમારી રફ નોટમાં પણ કરજો. અને આ સાથે આ લેક્ચર અહીં પૂરો કરું છું. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.